ભુજના ભાનુશાલીનગરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન દયારામ મૂલજી તન્ના પરિવાર દ્વારા કરવામાં આવ્યું। ભુજના ભાનુશાલીનગરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન દયારામ મૂલજી તન્ના પરિવાર દ્વારા કરવામાં આવ્યું। ત્યારે વ્યાસપીઠ પર શરદભાઈ વ્યાસે ધરમપુરવાળાએ પોતાની વાણીથી લોકોને ભાગવત રસપાન કરાવ્યું હતું। ત્યારે આજે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે કથા મંડપ રસમય બન્યું હતું। જ્યારે કચ્છમાં કથા કરવા આવું ત્યારે અતિ ઉત્સાહથી લોકો એના શ્રવણનો લાભ લે છે। છેલ્લા થોડા વર્ષોથી ભુજમાં પ્રતિવર્ષ એક કથા થાય છે અને જ્યારે આવું લોકોને એમ નથી થતું ભાઈ 2 વર્ષે આપણે કથા સાંભળી એટલે હવે આપણે, પણ એટલી બધી ભીડ હોય છે, આ મંડપો ટૂંકા પડે છે, જેટલું આયોજન કરીએ એટલું બધું ટૂંકું પડે છે, લોકોને બેસવાની જગ્યા નથી મળતી, લોકોને ઊભા રહેવાની જગ્યા નથી મળતી। આ કચ્છના લોકોનો કથા પ્રત્યેનો પ્રેમ અને વ્યાસપીઠ પ્રત્યેનો ભાવ આ બોલી રહ્યો છે। અને કથા છે એ સર્વાર્થ સાધન માનવામાં આવી છે। જો કથામાં માણસને એક પ્રીત જાગી જાય અને કથામાંથી માણસ 2 શબ્દ પણ જીવનમાં ઉતારી લે તો કથા એના જીવનમાં બહુ મોટી ક્રાંતિ કરી શકે એવી વસ્તુ છે। એટલે કચ્છની જનતાને હું ખૂબ ધન્યવાદ આપું છું। આમ તો કચ્છની જનતા અત્યંત ધર્મ પ્રેમી છે। કાંઈ પણ ડાયરો હોય, કાંઈ પણ કાર્યક્રમ હોય તો ભીડ સ્વાભાવિક હોય છે। એટલે કચ્છની જનતાને ખૂબ ધન્યવાદ। અને તમામને આપણી જે મીડિયા ચેનલ છે એના માધ્યમથી આપ બધાને સંદેશો પહોંચાડી રહ્યા છો। આ કથાનું જે યજમાન પદ છે એ અમારા તન્ના પરિવાર અને એના તમામ પરિવારો એના દ્વારા આ કથાની યોજના બની અને એટલી ઉદારતાથી આ યોજના બની છે કે કથામાં જે કોઈ શ્રવણ માટે આવે, અમારા દયારામભાઈનો એટલો બધો ભાવ છે કે કોઈ પણ વ્યક્તિ ભોજન પ્રસાદ વિના અહીંથી જાય નહીં। આ ભાવને પણ હું પ્રણામ કરું છું અને વિશેષ કંઈ કહેવું નથી, બધાને બાપુ ખાસ કરીને આપણે જ્યારે મંડપમાં સભા મંડપો જોતા પેઢીનો ફોટો હતો, ભગવાનના ફોટો પરિવારની લાગણી છે। રામદેવ પીર છે એ આમ તો કૃષ્ણ ભગવાનનો અવતાર માનવામાં આવે છે। અજમલ રાજા દ્વારકા ગયા અને પરમાત્માની પાસે પુત્ર માંગ્યો એટલે પરમાત્માએ અવતાર, એવો ઇતિહાસ દ્વારકામાં પણ લખેલો છે। મંદિરની બાજુમાં એક સ્થાન છે ત્યાં। અને આ પરિવાર વર્ષોથી, પેઢીઓથી ભગવાન રામદેવનો ઉપાસક રહ્યો છે અને રામદેવ ભગવાનની કૃપાથી જ આ પરિવાર અત્યારે કથા કરી રહ્યું છે। આની શોભાયાત્રા પણ રામદેવજીના મંદિરથી જ પ્રારંભ થઈ હતી અને આ લોકોની પરિવારની પ્રભુ પ્રત્યે નિષ્ઠા ખાસ કરીને લોકોને શું સંદેશો આપે? કથા લોકોમાં ઉતરે, લોકો કથામાં આવે છે પણ ઉતરે એના માટે શું સંદેશો? કથામાં 100% પરિવર્તન લાવવું સંભવ નથી, પણ જે કથા સાંભળવા આવે છે એના હૃદયમાં એક જાતની ચૂહન, એ લોકોને એક વિચાર તો ચોક્કસ આવે છે કે આપણે કયા માર્ગે જઈ રહ્યા છીએ અને આપણે કયા માર્ગે જવું જોઈએ। તો ધીરે ધીરે એક જ કથાથી કાંઈ માણસ સુધરી જાય એવું નથી। નાળિયેર ને તમે 7 વખત પછાડો એટલે 7મા ઘાએ એ વખતે તૂટે પણ 6 ઘા નિષ્ફળ નથી ગયા, એને ખોખરું કર્યું। એવી રીતે કથા વારવાર સાંભળવાથી માનવ ખોખરો થાય છે અને પછી એના હૃદયમાં ભગવત ભાવ જાગે અને પોતાના જીવનને દિવ્ય બનાવવાનો પ્રયાસ કરે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ કચ્છ।